નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું હિના. ચોમાસાએ ચાલ બદલાવવાના અણસાર આપ્યા છે. અષાઢી બીજે જ મેઘરાજાનો રથ દોડ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છથી લઈને દક્ષિણ ગુજરાતમાં અષાઢી બીજના રૂડા અવસરે અમી છાંટણા થયા. ખેડૂતો આજના દિવસે વરસાદને શુકનબંતો માને છે. ત્યારે હવે શુકન થયા છે, ત્યારે મેઘરાજાનો રથ હવે પૂરપાટ ઝડપે દોડવાની આશા જાગી છે. અષાઢી બીજે દોડ્યો મેઘરાજાનો રથ. રાજ્યના કેટલાય વિસ્તારોમાં મેઘમહેર. એક સાથે 4 વેધર સિસ્ટમ સક્રિય. અષાઢમાં હવે વરસશે અનરાધાર. અષાઢી બીજે મેઘરાજા વરસે તો ખેડૂતો તેને શુકનવંતુ માનતા હોય છે. ત્યારે આ વર્ષે અષાઢી બીજે રાજ્યના કેટલાય વિસ્તારોમાં મેઘરાજાએ વરસીને મુહૂર્ત સાચવ્યું છે. રાજ્યમાં એક સાથે 4 વેધર સિસ્ટમ એટલે કે લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય થતા અષાઢી બીજના પવિત્ર અવસરે મેહુલિયો કેટલી જગ્યાએ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 118 તાલુકામાં મેઘમહેર થઈ છે. લાંબા વિરામ બાદ જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સુરત, અમરેલી અને કચ્છમાં રથયાત્રાના દિવસે વરસાદી ઝાપટા શરૂ થતા ગરમીથી રાહત મળી છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. અષાઢ મહિનાની શરૂઆતમાં ફરી વરસાદી માહોલ જામતા ખેડૂતોને ફરી સારા વરસાદની આશા બંધાઈ છે. કચ્છીઓના નવા વર્ષે રાહતનો વરસાદ. અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ. નવા વર્ષે જ કચ્છી માંડુઓ પર મેઘમહેર થઈ છે. વરસાદ માટે તરસતો કચ્છ જિલ્લો હવે અષાઢી બીજે વરસાદથી પાણી થઈ ગયો. કચ્છના ચોબારી અને કકરવામાં સારી મેઘમહેર જોવા મળી. વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા. સોશિયલ મીડિયા પર વરસાદના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. કચ્છી નવા વર્ષે કચ્છમાં કેટલી જગ્યાએ વરસાદના શુકન થયા છે. ભચાઉના લલિયાણા ગામે પણ સારો વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતો અને પશુપાલકોને રાહત થઈ છે. કચ્છમાં વરસાદ નહીવત છે. અત્યાર સુધી 2% માંડ વરસાદ વરસ્યો છે અને ત્યારે કચ્છી માંડુઓ આશા રાખી રહ્યા છે કે નવું વર્ષ તેમના માટે શુભ પુરવાર થાય. ખેડૂતોને થયો હાશકારો. બોટાદમાં પણ રૂમઝૂમ કરતો મેહુલિયો વરસવા લાગ્યો. બોટાદના કેટલાય વિસ્તારોમાં મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. ખેડૂતો જેમણે વાવણી કરી રાખી હતી તેમને વરસાદ ન પડતા વાવણી ફેલ જવાની ચિંતા છે. પરંતુ હવે આકાશમાંથી જાણે કે અમૃત વર્ષા વરસી રહી છે. વાવણી કરેલા પાકને આ વરસાદ નવજીવન આપી રહ્યો છે. ધોધમાર વરસાદથી ખેડૂત ખુશખુશાલ. ગીર સોમનાથમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ તો મુશળધાર રહ્યો. કેટલાય વિસ્તારોને મેઘો જળ તરબોળ કરતો રહ્યો. રાહતની જગ્યાએ કેટલી જગ્યાએ આફત પણ લાવ્યો, પણ પછી મેઘો ગાયબ થઈ ગયો. હવે ફરી મેઘમંડાણ થયા છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો. સૂત્રાપાડાના પ્રાચી તીર્થમાં મેઘમહેરના કારણે ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા. ખેડૂતોએ વાવણી કરેલા પાકને જીવનદાન મળ્યું છે. સાથે સામાન્ય લોકોને પણ ગરમીથી રાહત મળી. 10 દિવસના વિરામ બાદ વરસાદી ઝાપટું. તાલાલા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ 10 દિવસ બાદ મેઘરાજાએ પધરામણી કરી. ગીર સોમનાથના પાણીકોઠા, જાવંત્રી, લીમધરા, ગીર, વિઠ્ઠલપુર સહિતના ગામોમાં વરસાદી ઝાપટાના કારણે ખેડૂતોને રાહત થઈ છે. વરસાદના કારણે હવે ખેડૂતોએ કરેલી વાવણી ફેલ નહીં જાય. મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીની લહેર. રાજકોટમાં પણ અષાઢી બીજે અનેક વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી. શહેર અને ગ્રામ્યમાં ધીમી ધારે મેઘરાજાએ પધરામણી કરી. અષાઢી બીજે મેઘરાજાએ મુહૂર્ત સાચવ્યું છે. અષાઢી બીજે મેહુલિયો વરસતા ખેડૂતો ખુશ છે. લોકવાયકા મુજબ અષાઢી બીજે વરસાદ પડે તો ખેડૂતો માટે શુકનવંતુ આ ગણવામાં આવે છે. હવે અષાઢી બીજે મેઘમહેરથી ખેડૂતોમાં હરખની હેલી છે. કેશોદ અને વંથલીમાં વરસાદ. જૂનાગઢમાં પણ મેઘરાજાનો રથ આગળ વધ્યો છે. જૂનાગઢના વંથલી, કેશોદમાં વરસાદી ઝાપટા પડ્યા. સવારથી જ અહીં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રીના કારણે ખેડૂતો ખુશખુશાલ છે. જસદણ પંથકમાં પણ અષાઢી બીજે મેઘો વરસ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક હળવો તો ક્યાંક જોરદાર ઝાપટું પડ્યું. સ્થાણટલી સહિતના ગામોમાં વરસાદના કારણે ધરતીપુત્રો ખુશ જોવા મળ્યા છે. રસ્તા પર પાણી વહેતા થયા તેવો વરસાદ પડ્યો.
વરસાદી માહોલથી ખેડૂતો ખુશખુશાલ. અમરેલીમાં પણ મેઘરાજાએ અષાઢી બીજનું શુકન સાચવ્યું. અમરેલી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અમી છાંટણાથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. બગસરામાં પણ મેઘમહેર થઈ છે. વડીરા રંગપુરમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક જોરદાર ઝાપટું પડતા ખેડૂતોના ચહેરા પર ચમક આવી. શહેરી વિસ્તારમાં વરસાદના કારણે લોકોને બફારા અને ગરમીથી રાહત મળી. ધોધમાર વરસાદથી હરખ. અમરેલીના સાવરકુંડલામાં પણ મેઘરાજાની ધોધમાર પધરામણી થઈ. ગણતરીની મિનિટોમાં એવું ઝાપટું પડી ગયું કે ઘરના નળિયામાંથી પાણી વહેતા થયા. રસ્તાઓ ભીંજાઈ ગયા. સાવરકુંડલામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ. મેઘમહેરના કારણે લોકોને ભારે ગરમી અને બફારાથી રાહત મળી છે. ખેડૂતોએ પણ ખેતરમાં કરેલી વાવણી હવે લેખે લાગશે. ડાંગરના ધરુની રોપણી લાયક વરસાદ. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ 10 દિવસ બાદ મેઘરાજાએ ફરી પથરામણી કરતા ખુશીનું મોજું ફરી વળ્યું છે. સુરતના બારડોલી, મહુવા, અંબિકા, અરેઠ, માંગરોળમાં વરસાદ નોંધાયો. ધીમી ધારે વરસાદના કારણે જમીન ભીંજાઈ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગર મુખ્ય પાક છે અને ત્યારે વરસાદના કારણે હવે ડાંગરના ધરુની રોપણી થઈ શકશે તેવી ખેડૂતોને આશા છે. સતત બીજા દિવસે મેઘમહેર. કામરેજમાં 2 દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. ગઈકાલે પણ કામરેજ, માંગરોળ, ઉમરપાડા, ઓલપાડમાં વરસાદી માહોલ હતો, જ્યારે આજે પણ આ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. કામરેજમાં તો ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર પાણી ફરી વળ્યા. કામરેજમાં અઝીમ હોસ્પિટલ નજીક જ સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. વઘઈ આહવામાં ધીમી ધારે વરસાદ. આદિવાસી સમાજમાં પણ અષાઢી બીજે મેઘરાજાના આગમનને શુભ માનવામાં આવે છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ કેટલીક જગ્યાએ વરસાદના કારણે આદિવાસીઓ ખુશ જોવા મળી રહ્યા છે. વઘઈ આહવામાં ધીમી ધારે વરસાદ પડ્યો, જ્યારે સાપુતારા સહિતના વિસ્તારોમાં સવારથી જ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા. અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં પણ ગત સાંજથી જ વરસાદી માહોલ જામ્યો છે. ટીંટોઈ અને સરડોઈ ગામમાં મુશળધાર વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા. આ વરસાદને ખેડૂતો અમૃત વર્ષા રૂપ માની રહ્યા છે, કેમ કે કપાસ, સોયાબીન, મગફળીની જે વાવણી કરી છે તે માટે આ વરસાદ વરદાન રૂપ છે. હાસ્ય કલાકાર ધીરુ સરવૈયાએ ખેતરમાં કરી વાવણી. ખેતરમાં દોહા અને છંદની રમઝટ બોલાવી. અષાઢી બીજના પર્વ પર ધોળી બળદની જોડી સાથે વાવણીનું સાતી ચલાવતા આ છે જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા, જેમણે ખેતરમાં દોહા અને છંદની રમઝટ બોલાવતા ધીરુભાઈ સરવૈયા વાવણી કરતા જોવા મળ્યા. અષાઢી બીજનું શુકન સાચવતા હાસ્ય કલાકારે વાવણી કરી. માળી તારી મેરનો મેવલો મંડાણો ગોમ વ્યોમ ગાજી રહ્યા રે લોલ. માળી એમાં શંકાની છતરી ઉગાડી કાળજ એના કોરારિયા રે લોલ. માળી તે તો હૈયાના ખેતર ખેડ્યા વેલી કરી વાવણી રે લોલ. માળી તારે દાણે દાણે દીનો નાથ વિશ્વંભર વાતું કરે રે લોલ. બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત બની. ધોધમાર વરસાદી રાઉન્ડની આગાહી. ચોમાસાની ગતિ રાજ્યમાં ધીમી પડી હતી, પરંતુ હવે અષાઢી બીજથી ફરી ચોમાસું વેગ પકડવાના અણસાર છે. છેલ્લા 24 કલાકની અંદર રાજ્યના 118 તાલુકામાં વરસાદ વરસ્યો, જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે કે માંડવી, તલોદ, વિરમગામમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. આજે અમદાવાદ સહિત તમામ જિલ્લામાં વરસાદની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વધુ સંભાવના છે, કેમ કે બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત બની છે. સાથે જ ઉત્તર ગુજરાતમાં હજુ પણ સર્ક્યુલેશન સક્રિય છે. જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલે પણ 22 જુલાઈ બાદ સાર્વત્રિક સારા વરસાદની આગાહી કરી છે. બીજી સિસ્ટમ તારીખ 17ની આસપાસ બનશે. તે સિસ્ટમના કારણે પણ ગુજરાતમાં કંઈક થોડો ઘણો વરસાદ આવશે, એટલે 20 તારીખ સુધી ક્યાંક ઝાપટા આવવાની શક્યતા રહે. પરંતુ જે તારીખ 23મી જુલાઈ આસપાસ સિસ્ટમ બનશે તે સિસ્ટમનો વરસાદ સારો આવશે. કહેવા જઈએ તો તારીખ 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે.
તારીખ 24-25-26 મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા છે. આ અરસામાં દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આવવાની શક્યતા રહે છે. પરંતુ લગભગ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તારીખ 27 થી 30 જુલાઈમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અન્ય બાબતો છે, ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ આ માત્ર સરખામણીરૂપ છે. અમે દાવા દોરી કે કોઈ રીતે આમાં અમે બંધાયેલા નથી. આ વિચાર વિનિમય અમે એક આધુનિક જ્ઞાન છે ટેકનોલોજીનું, તેની સાથે પરંપરાગત જ્ઞાન કેટલું અંદર સુમેળ રાખે છે, કેટલું ઊંડું ઉતરે છે, તે અભ્યાસ માટે અમે આપને આગાહી આપીશું. અષાઢી બીજે નવા નીરના વધામણા. આજે અષાઢી બીજને વર્ષા ઋતુ માટે નવું વર્ષ માનવામાં આવે છે. આ નવા વર્ષમાં વરસેલા પાણીના વધામણા કરાય છે, જેને લઈ આજે અંબાજી મંદિર ટ્રસ્ટ તથા માતાજીની ગાદીના ભટજી મહારાજ દ્વારા માન સરોવરમાં વાજતે ગાજતે પવિત્ર જળની પૂજન વિધિ કરવામાં આવી. આ પૂજન વિધિ વખતે માંડવો અને શ્રીફળ ચૂંદડીને પાણીમાં પધરાવવામાં આવે છે. માન્યતા છે કે નવા નીરની પૂજા વિધિ કરવાથી વરુણ દેવ રીઝે છે, માટે પૂજન વિધિ બાદ સારા વરસાદને લઈને પ્રાર્થના કરાય છે અને સુખડી, ઘઉં, ચણાના ટોઠાનો પ્રસાદ પણ વહેંચવામાં આવે છે. અહીંયા વરુણ દેવનું પૂજન કરવામાં આવે છે, સાથે પ્રકૃતિનું પૂજન કરવામાં. પ્રકૃતિ એટલે માતાજીનું પ્રકૃતિ સ્વરૂપે સ્વરૂપ બનાવવામાં આવે છે. એના ઉપર માડવો, ચૂંદડી એને ઓઢાડવામાં આવે છે અને માતાજીને માનસરોવરના નીરમાં પધરાવવામાં આવે છે. આના લીધે ખેડૂતોને ખુશાલ રહે, વરસાદ સારો રહે અને ભારતનો આર્થિક વિકાસ સારો રહે, તેના માટે આ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ વર્ષો જૂની પરંપરા છે અને આ પૂજા વિધિ દર વર્ષે કરવામાં આવે છે. અહેવાલ રાજકોટમાંથી. અષાઢી બીજે મેઘરાજાની શુકનવંતી એન્ટ્રી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી પધરામણી. અષાઢી બીજે વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર. લોકવાયકા મુજબ શુભ મનાય છે. આજનો વરસાદ મેઘરાજાએ અષાઢી બીજનું મુહૂર્ત સાચવ્યું. ઓછા વરસાદવાળા ધ્રોલમાં વરસાદ પડ્યો. ધ્રોલ પંથકમાં સવારથી વરસાદી માહોલ જામ્યો. ધ્રોલ પંથકમાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. નાના ગરેડિયા સહિત વિસ્તારમાં ખેડૂતો ખુશ જોવા મળ્યા. ધ્રોલવાસીઓને હજુ પણ સારા વરસાદની આશા. મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ટંકારા પંથકમાં પણ વરસાદ નોંધાયો. ટંકારાના ગજડી ગામે વરસાદથી ખેડૂતો ખુશ. શહેરના તમામ વિસ્તારોમાં વરસાદથી ઠંડક પ્રસરી. મહેન્દ્રનગર, વાવડી, રવાપર, લીલાપર, રાજપર સહિત ગામોમાં વરસાદ. ચાચાપર, વીરપર, લાલપર અને લખધીરપુરમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ. વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ. ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી. વાત વડોદરાની કરીએ તો સાવલીમાં વરસાદ પડ્યો. સાવલીના વાતાવરણમાં પલટો આવ્યો. સાવલી નગર અને આસપાસના ગામોમાં વરસાદ પડ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા. ગોઠડા, સામતપુરા, શેરપુરા, વસનપુરા, મુવાદ સહિત ગામોમાં વરસાદ પડ્યો. દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. વડોદરા જિલ્લાના સાદરીમાં મેઘરાજાની તોફાની બેટિંગ. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ શરૂ. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોની ગરમીમાંથી રાહત. ખેડૂતોમાં ખુશીનો માહોલ. પાક માટે વરસાદ લાભદાયી બનવાની આશા.